નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। દિવાળી ભારતમાં ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે, જેને સત્યના પ્રકાશના વિજયનું પ્રતીક માનવામાં આવે છે। અને આ તહેવાર દરમિયાન લોકો પોતાના ઘરોને દીવાઓથી, લાઇટિંગથી શણગારતા હોય છે અને મીઠાઈઓનો આનંદ માણતા હોય છે। સોન પાપડી એક એવી મીઠાઈ છે કે જે દિવાળી દરમિયાન ખૂબ જ લોકપ્રિય છે। સોન પાપડીને જોઈને કેટલાક લોકોના મોઢામાં તો પાણી પણ આવી જાય છે। તેમજ દિવાળી નજીક આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર પણ એક વાક્ય ઝડપથી વાયરલ થવા લાગે છે કે દિવાળી આવી અને સોન પાપડી લાવી। આ વાત ઘણા લોકોના ચહેરા પર સ્મિત લાવે છે, પરંતુ શું તમે આ સોન પાપડીના ઇતિહાસ વિશે જાણો છો કે આ મીઠાઈ ક્યાંથી ઉદ્ભવી અને દિવાળી દરમિયાન તે આટલી બધી લોકપ્રિય કેવી રીતે બની ગઈ? તો સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં દિવાળીનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તે સમગ્ર રાજ્યમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે। ગુજરાતમાં દિવાળી દરમિયાન લોકો પોતાના ઘરોને દીવાઓથી અને લાઇટિંગથી સજાવતા હોય છે અને મીઠાઈઓનો આનંદ માણે છે। આ સમય દરમિયાન મીઠાઈઓમાં સોન પાપડી એ ખૂબ જ લોકપ્રિય હોય છે અને લોકો તેને પોતાના પરિવાર અને મિત્રો સાથે વહેંચવા માટે ખરીદી કરતા હોય છે। લોકો પોતાના પરિવાર અને મિત્રોની સાથે આ મીઠાઈનો આનંદ માણવા માટે એકબીજાને દિવાળીની શુભકામનાઓ પાઠવતા આના માટે ભેગા થતા હોય છે। અને જો હવે આપણે વાત કરીએ સોન પાપડીની, તો આ સોન પાપડી એક પરંપરાગત ભારતીય મીઠાઈ છે કે જે દિવાળી દરમિયાન ખૂબ જ લોકપ્રિય બની જાય છે। તેનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે અને તેના વિશે ઘણી બધી વાર્તાઓ પણ પ્રચલિત છે, જેમાં સોન પાપડીની ખાસિયત તેની બારીક રેસાવાળી રચના છે અને જે તેને અન્ય મીઠાઈઓથી અલગ બનાવે છે। સોન પાપડી દિવાળી દરમિયાન ખૂબ જ લોકપ્રિય મીઠાઈ હોય છે અને લોકો તેને તેમના પરિવાર અને મિત્રોની સાથે શેર કરવા માટે ખરીદી કરે છે। સોન પાપડી એટલા માટે લોકપ્રિય છે કારણ કે તે એક પરંપરાગત મીઠાઈ છે કે જે દિવાળી દરમિયાન ખૂબ જ ખાસ હોય છે, જેની આની મીઠાઈની જે મીઠાશ છે તેની સુંદરતા લોકોને વધુ આકર્ષે છે અને આના કારણે તે દિવાળીના તહેવાર દરમિયાન પીરસવા માટે એક આદર્શ મીઠાઈ બને છે। તો હવે આપણે જાણીશું કે આ મીઠાઈના ઇતિહાસ વિશે નિષ્ણાંતોનું શું માનવું છે। તો કેટલાક અહેવાલ એવા સામે આવ્યા છે કે આ અંગે નિષ્ણાંતો એવી જાણકારી આપી છે કે સોન પાપડી માત્ર દિવાળીની મીઠાઈ છે એ એક મોટી ગેરસમજ છે, કારણ કે આ મીઠાઈ આખું વરસ અને 12 મહિના બધે જ મળતી હોય છે। એરપોર્ટ અને રેલવે સ્ટેશનથી લઈને પાડોશની દુકાનમાં તમને સોન પાપડીનું પેકેટ જોવા મળશે। સોન પાપડીમાં દૂધ નથી હોતું, તે બેસન તથા ખાંડમાંથી બને છે, જે 6 મહિના સુધી બગડતી નથી અને એટલે જ તેને અનેક મોટી બ્રાન્ડો આ મીઠાઈને દેશ વિદેશમાં પણ મોકલતા હોય છે। મોતીચૂરના લાડુ અને કાજુ કતરીની જેમ તે દરેક પ્રસંગે ખવાતી મીઠાઈ છે, જ્યારે કેટલાક જાણકારોનું કહેવું છે કે આ મીઠાઈ સસ્તી હોવાથી અને મોટા પાયે તેનું ઉત્પાદન થઈ શકતું હોવાથી દિવાળીના સમયે તે સૌથી વધુ વહેંચાતી મીઠાઈ બની ગઈ છે અને એટલે જ લોકો તેને મજાકમાં દરેક ઘરની મીઠાઈ કહે છે। આ મીઠાઈના મૂળિયા પંજાબમાં છે તેવું કેટલાક જાણકારોનું માનવું છે કે જે તેને અન્ય એક મિષ્ટાન જે પતીસા છે તેની સાથે જોડે છે અને આ પતીસા બનાવવાનું જે કામ છે તે સહેલું નથી। પંજાબના જૂના પરિવારોને યાદ હશે કે ખાંડની ચાસણીને વારંવાર ગુંદીને પછી ફેલાવીને તેમાંથી બારીક રેસા તૈયાર કરવામાં આવતા હતા અને રેસાદાર બનાવટ સોન પાપડીને અન્ય મિષ્ટાનોથી અલગ પાડે છે। આ સિવાય પંજાબમાં બેસનના લાડવાની સાથે પતીસા મીઠાઈ બનતી હતી, જે ધીમે ધીમે સોન પાપડીમાં ફેરવાઈ ગઈ અને બંનેમાં એક વાત કોમન છે કે રેસાદાર બનાવટ અને ખાંડની મીઠાશ। બધી જ વસ્તુ હિન્દુસ્તાનની બહારથી નથી આવી, અનેક ચીજો અવિભાજિત ભારતમાં અગાઉથી જ પ્રચલિત હતી। જોકે આમ તો કેટલાક જાણકારોનું માનવું છે કે આ સોન પાપડીના મૂળ એ ફારસી મીઠાઈ પશમકની સાથે છે અને આ પશમકનો મતલબ ઊન જેવું એવો થાય છે કે જે તેની રેસાદાર બનાવટ તરફ ઇશારો કરે છે। તમે જણાવી દઈએ કે એવા રિપોર્ટ છે કે 19મી સદી દરમિયાન ફારસી, જે હાલનું ઈરાન છે, ત્યાંથી વેપારીઓ મૂળ મુંબઈના રસ્તા ઉપર આ પશમક વેચતા હતા અને MS એડવર્ડ્સના પુસ્તક બાય વેઝ ઓફ મુંબઈમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે। આ પશમકમાંથી ખાંડ, સૂકા મેવા, પિસ્તા અને ઇલાયચીની ખુશ્બુ આવતી હતી। આ મીઠાઈ ઈરાન અને તુર્કિસ્તાન થઈને ભારત પહોંચી છે
અને આ સોહન હલવો, આના અગાઉ પણ આના સિવાય છે સોહન હલવો. આ સોહન હલવો એ ઘઉંના લોટમાંથી બને છે, જે ઘટ હોય છે, જ્યારે સોહન પાપડી આ બેસનમાંથી બને છે અને તે રેસાદાર હોય છે. અને 18મી સદી દરમિયાન આ અવધમાં સોન પાપડી બનવા લાગી હતી અને તેનો સમાવેશ 4 પ્રકારની સોહન મીઠાઈમાં થતો હતો. 20મી સદી દરમિયાન બિહાર, બંગાળ અને વિશેષ કરીને બક્સર વિસ્તારોમાં તેની દુકાનો વિખ્યાત હતી. આના ઉપરાંત વધુ એક સોંધ હલવો પણ છે કે જે 18મી સદી દરમિયાન નાઇજીરિયાથી રામપુર આવ્યો હતો, પરંતુ તે સોન પાપડી કરતાં ઘણો અલગ હતો. જોકે સોન પાપડીમાં એક ખાસિયત તો એ છે કે જે તેને અન્ય મીઠાઈઓથી અલગ પાડે છે, અને તે છે તેની બારીક રેસાવાળી રચના. જ્યારે તમે સોન પાપડી તમારા મોઢામાં મૂકો છો ત્યારે તે તરત જ ઓગળી જાય છે અને તેનો સ્વાદ તમારા મોઢામાં ફેલાઈ જાય છે. આ જ કારણ છે કે સોન પાપડી ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે. સોન પાપડી એ ચણાના લોટ, ખાંડ અને ઘીમાંથી બનેલી પરંપરાગત ભારતીય મીઠાઈ છે. તેનું નામ સોનાના વરખના ઉપયોગ પરથી પાડવામાં આવ્યું હતું, જે તેને એક અનોખો અને આકર્ષક દેખાવ આપે છે. મહત્વનું છે કે દિવાળીમાં લોકો એકબીજાને શુભેચ્છાઓ આપવા માટે મીઠાઈઓની આપ-લે કરતા હોય છે, અને આ મીઠાઈઓમાં સોન પાપડીનું નામ સૌથી મોખરે માનવામાં આવે છે. દિવાળી હોય કે અન્ય કોઈ પણ ખાસ પ્રસંગ, ભેટ તરીકે સોન પાપડી આપવી એ દરેકની પ્રથમ પસંદગી બની ગઈ છે. આ મીઠાઈની ખાસિયત તેનો હળવો, નરમ અને મોંમાં ઓગળી જતો સ્વાદ છે. આની સાથે જ દિવાળીની સિઝનમાં સોશિયલ મીડિયા પર પણ આ સોન પાપડીને લઈને વાયરલ થતા મીમ્સ પણ તેમની લોકપ્રિયતાને 4 ચાંદ લગાવે છે. જોકે સોન પાપડીના ઇતિહાસ અંગે ઘણા અલગ અલગ દાવાઓ કરવામાં આવ્યા છે. કેટલાક લોકોનું માનવું છે કે આ મીઠાઈ રાજસ્થાનની દેન છે, જ્યારે અન્યનું કહેવું છે કે તેનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો. જોકે આ અંગે પુષ્ટ ઐતિહાસિક પુરાવા ઉપલબ્ધ નથી. સોન પાપડીની બનાવટ અને જે ટેક્સચર છે તે તુર્કીની પ્રખ્યાત મીઠાઈ પિસ્માનિયેની સાથે ઘણી મળતી આવે છે. અને આ જે પિસ્માનિયે છે તેની હળવી, ફાઇબરયુક્ત અને નરમ બનાવટ માટે જાણીતી છે, પરંતુ તે ચણાના લોટના બદલે ઘઉંના લોટથી બનાવવામાં આવે છે. અને આ સામ્યતા એ વાતને સંકેત આપે છે કે સોન પાપડીનો ઇતિહાસ કદાચ વૈશ્વિક સ્વાદો સાથે પણ જોડાયેલો હોઈ શકે છે. અને ભારતમાં આ સોન પાપડીની શરૂઆત મહારાષ્ટ્રના પશ્ચિમ શહેરોમાં થઈ હોવાનું પણ કેટલાકનું માનવું છે. મહારાષ્ટ્રના લોકોએ સૌ પ્રથમ આ મીઠાઈને બનાવવાનું શરૂ કર્યું હતું અને ધીમે ધીમે તેનો સ્વાદ આખા રાજ્યમાં લોકપ્રિય બની ગયો હતો. આના પછી સોન પાપડી ગુજરાત, પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ફેલાઈ ગયો હતો. લોકોને તેનો હળવો અને મોંમાં ઓગળી જતો જે સ્વાદ છે તે એટલો ગમ્યો કે ટૂંક જ સમયમાં ભારતભરમાં તહેવારોની ઓળખ બની ગઈ છે. અને આજે દિવાળીથી લઈને રક્ષાબંધન, હોળી જેવા તહેવારોમાં પણ સોન પાપડીની માંગ ખૂબ વધી ગઈ છે. દિવાળીમાં સોન પાપડી ફક્ત મીઠાઈ નથી, પરંતુ તે તહેવારનું એક પ્રતીક બની ગઈ છે. તે માત્ર પરિવાર અને મિત્રો વચ્ચે પ્રેમ અને શુભેચ્છાઓનું માધ્યમ નથી, પરંતુ ઘરમાં ખુશીઓની મીઠાશ ફેલાવે છે. લોકો તેને ભેટ તરીકે રાખે છે અને તહેવાર દરમિયાન તેનું વિતરણ કરવું એ સામાજિક અને પરંપરાગત ફરજનો હવે એક ભાગ બની ગયો છે. દિવાળીના સમયે મીઠાઈની દુકાનોમાં સોન પાપડીનું વેચાણ ઝડપથી વધે છે અને બજારોમાં પણ તેની ખરીદી માટે ભારે ભીડ જોવા મળતી હોય છે. સોન પાપડીની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દિવાળીની સિઝનમાં સોશિયલ મીડિયા પર તેના ખૂબ જ બધા મીમ્સ વાયરલ થવા લાગે છે. લોકો મજાકમાં આ સોન પાપડીને દરેક ઘરની ભેટ કહે છે, કારણ કે દિવાળીમાં લગભગ દરેક ઘરમાં આ મીઠાઈ જોવા મળતી હોય છે. અને આ મીમ્સમાં ઘણીવાર એવું પણ દર્શાવવામાં આવે છે કે સોન પાપડી એક એવી ભેટ છે કે જે એક ઘરથી બીજા ઘરમાં ફરતી રહે છે. તો આ હતી સોન પાપડીને લઈને કેટલીક મહત્વની જાણકારી. તો આશા છે કે તમને આ જાણકારી સારી લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજ નઈ ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.